નમસ્કાર, જય હિન્દ દોસ્તો. આજનો આ એપિસોડ 15મી ઓગસ્ટ 2025માં આપનું સૌ મિત્રોનું, સૌ દોસ્તોનું સ્વાગત છે. શું આજે ભારત એક શબ્દ છે? વર્લ્ડ મેપમાં ભારત એક ભૂમિનો ટુકડો છે? જો આવું હોત તો ઇન્ડિયા, ભારત, હિન્દુસ્તાન સાંભળતાની સાથે જ આપણી સાથે કેમ ગર્વથી ફૂલી જાય છે? અચાનક જ આપણને સ્પેશિયલ ફીલ એવું કેમ થાય છે કે ભારત દેશમાં આપણે જન્મ લીધો અને અમારા પાસપોર્ટનો રંગ પણ લીલો છે? આજે ભારતીય હોવું ખૂબ ગર્વની વાત છે આપણે સૌ માટે. આજે મોકો છે આ વાત ઉપર વાત કરવાનો અને ભારતની ગહેરાઈમાં એક ડૂબકી લગાવવાનો. દોસ્તો, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા. આજે વાત કરીશું આપણા દેશ ભારતની. આ વિડીયોમાં હું શૈલેષ દેવગાણિયા, વિવાહ પહેલા માં બનવાવાળી કુંતી માતાને શાસ્ત્રો પંચકન્યાઓમાં એટલે કે દુનિયાની સૌથી શ્રેષ્ઠ સ્ત્રીઓમાં સ્થાન આપવું, આ મહિલા સન્માનની વાત એટલે ભારત દેશ. રામ ભગવાનનું સબરીના એઠા બનવું ખાવું અને ઉસ નીચની બધી જ દિવાળો તોડી નાખવી, એ આપણો ભારત દેશ. ગાંધારીએ શ્રી કૃષ્ણ ભગવાનને એના જ વંશની સાથે પશુની જેમ મૃત્યુ થાય એવો શ્રાપ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ પોતે ભગવાન હોવા છતાં, સર્વશક્તિમાન હોવા છતાં એક સ્ત્રીનો શ્રાપ પોતાના માથે સ્વીકાર કરે, એ આપણો ભારત દેશ. હા, આપણે ભારત દેશના એ જ સંતાનો છીએ જે ભારત દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી અને શહીદ થયા. હું કેટલાના નામ લઉં અને ન લઉં દોસ્તો. હજારો ક્રાંતિકારીઓ દેશની આઝાદી માટે શહીદ થયા હતા. એ આપણો ભારત દેશ છે. હું કેટલી વાત કહું અને કેટલી વાત તમે સાંભળશો દોસ્તો. કોઈ માનો દીકરો સરહદ પર શહીદ થાય, એનું પાર્થિવ શરીર તિરંગામાં લપેટાઈને ઘરે આવે ત્યારે શબ પેટી ખોલતા પહેલા એ શહીદની માં બીજા દીકરાને સરહદ પર મોકલવા માટે તેમનો સામાન બાંધવાનો શરૂ કરી દે અને એ વિચારે કે એક શહીદની માં કેવરાવા કરતા હું બે શહીદની માં કેવરાવામાં મારું ગૌરવ છે. આ જે નિસ્વાર્થ ભાવે દેશ પ્રેમ છે, એ આપણો ભારત દેશ છે. 11/11નો હુમલો હોય કે પુલવામાનો હુમલો હોય મિત્રો, કે હમણાં થયેલો પહેલગામનો હુમલો હોય છે, આતંકવાદીઓએ નિર્દોષ લોકોના લોહી રેડ્યા. ખતરામાં તો એ જ શહેરો હતા ખાલી, છતાં પણ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક ભારતવાસીઓના જીવ અદ્ધર હતા. એ ભાઈચારો, એ ભારત દેશ છે. અહીંયા મહામારીમાંથી પસાર થતી હતી ત્યારે વેક્સિન આખી દુનિયામાં અમી આપી હતી. ભારત દેશમાં ત્રેતાયુગમાં હનુમાનજી સંજીવની બુટી લાવે અને લક્ષ્મણજીની રક્ષા કરે એવું થોડી છે? આ કળયુગના હનુમાનો વિદેશમાં વિમાનો ભરી ભરીને વેક્સિન મોકલે અને વેક્સિન ઉપર લખે સર્વ સંતુ નિરામયા, એટલે ઈશ્વર ખાલી અમારા પર જ નહીં પણ પૂરી દુનિયામાં કરે દયા. સૌથી પહેલા કોઈ પુસ્તક રચાયું હોય તો ભારત દેશમાં રચાયું છે. સૌથી પહેલા કોઈ કાવ્ય ગાયું હોય તો ભારત દેશમાં ગાયું છે. સૌથી પહેલા કોઈ કલા, કોઈ સભ્યતા કે કોઈ વિજ્ઞાને જન્મ લીધો હોય તો ભારત દેશમાં લીધો છે. દોસ્તો માટે સ્વાગતમ ગીત છીએ અમે, દુશ્મના માટે મોહ તો જવાબ છીએ અમે. અમે અહિંસા અને ઇન્કલાબ પણ અમે છીએ. અમે મહારાણા પ્રતાપ અને ગૌતમ બુદ્ધ પણ અમે. ભલે ને આપણે 9 ધર્મો, 3000 જાતિઓ અને 300 ભાષામાં વિભાજિત છીએ તો શું થયું? તમારું અને મારું મસ્તક એક જ જગ્યાએ મસ્તક નમવું પડે. એ છે ભારતની આન બાન અને શાન, આ તિરંગા સામે. મારી સૌને પ્રાર્થના છે કે આ 15મી ઓગસ્ટના દિવસે આપણે સૌ આપણા દેશની રક્ષા કરીએ અને આપણો દેશ આપણા હૃદયમાં સદાય માટે ધબકતો રહે અને આપણો દેશ અમર રહે. એ સાથે જય હિન્દ, જય ભારત.